ભરૂચના કસબ ગન્નારા પાસે એક ટ્રક ફસાતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા। ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વિકળતી જતી ટ્રાફિક સમસ્યાએ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરના વ્યસ્ત કસબ ગન્નારામાં આજે બપોરના સમયે એક ટ્રક ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશ માટે રોકવા માટે અગાઉથી લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ જતાં સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક કસબ ગરનાળામાં પ્રવેશી ગયો હતો। પરિણામે ટ્રક લોખંડની એંગલમાં ફસાઈ જતાં ટ્રક આગળ પાછળ હલાવી શકાય તેમ ન રહ્યું। ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાના કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા। અનેક લોકોએ મહત્વપૂર્ણ કામે જતા અટવાયા હતા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કસબ ગન્નારામાં વારંવાર મોટા વાહનો ઘૂસી આવતા હોવાના કારણે તંત્ર દ્વારા લોખંડની એંગલ લગાડવામાં આવી, તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવતી છે। એ માટે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરે છે। સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે।